ફર્નિચરનું કામ બતાવવાનું કહીને અપહરણ, અવારું જગ્યાએ લઈ જઈ મારામારી, ડિજિટલી ચલાવી લૂંટ. ડિજિટલ કરન્સીના યુગમાં લૂંટારુઓ પણ સ્માર્ટ બની ગયા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ફર્નિચરના વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. ફર્નિચરનું કામ બતાવવાનું છે કહીને કારમાં અવારું જગ્યાએ લઈ જઈ માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની પાસેથી રોકડ અને મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. સાથે જ મોબાઈલમાં રહેલા ગૂગલ પે સહિતના યુપીઆઈ આઈડીના પાસવર્ડ મેળવી લઈને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને રૂપિયા 1.9 લાખની લૂંટ ચલાવી હતી. આ ગુનામાં પોલીસે 2 આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. ફાર્મ હાઉસનું ફર્નિચર કરવાનું કહી અપહરણ. હીરાબાગ વિસ્તારમાં ફર્નિચરનું કામ કરતા દેવીલાલ સુથારને ફોન કરીને ફર્નિચરનું કામ અપાવવાનું હોવાનું કહ્યું હતું, પરંતુ વેપારી તે વખતે વતન રાજસ્થાન હોવાનું કહ્યું હતું. બાદમાં એ ફોન પર વેપારીએ સુરત આવીને ફોન કર્યો હતો, જેથી અપહરણકારોએ ફોરવ્હીલમાં બેસાડીને ફાર્મ હાઉસનું ફર્નિચર હોવાનું કહીને હીરાબાગ સર્કલથી પલસાણાથી આગળ બલેશ્વર ગામના ખેતરમાં લઈ ગયા હતા. ત્યાં દૂર ચાલા બાંધકામનું ફર્નિચર કરવાનું હોવાનું કહ્યું હતું. ત્યારબાદ મારવાનું શરૂ કરી દીધું અને ધમકી આપી હતી, જેથી વેપારીએ પોતાની પાસેના રોકડા 100 રૂપિયા અને મોબાઈલ આપી દીધો હતો. અપહરણકારોએ મોબાઈલનો પાસવર્ડ તથા ફોન પેનો યુપીઆઈ પિન જાણી લઈને અલગ અલગ ખાતામાં 99,000 ટ્રાન્સફર કરીને કુલ રૂપિયા 1.9 લાખની લૂંટ ચલાવી નાસી ગયા હતા. ગણતરીના સમયમાં આરોપી ઝડપાયા. કમલેશ સીતારામ જાટ અને સોનુ સવાઈને ઝડપી લેવામાં આવ્યા છે. કમલેશ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે અગાઉ રાજસ્થાનમાં ફાયરિંગ કેસમાં ઝડપાયો હતો. સોનુ સામે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુસ્સી ટોકનો ગુનો નોંધાયો હતો. જ્યારે ત્રીજો આરોપી જે પોલીસ પકડથી દૂર છે તેની સામે પણ ભૂતકાળમાં ગુના નોંધાયા હતા. તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ઇન્ડિયા 24 ન્યૂઝ, સુરત. કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે એક લૂંટનો ગુનો ડિટેક્ટ થયેલો છે. લૂંટના ગુનાની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી શ્રી દેવીલાલ સુથાર જેવો ફર્નિચર બનાવવાનું કામ કરે છે. તેને આજથી 1 મહિના પહેલાં એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવેલો કે ભાઈ અમારે એક ફર્નિચરનું મકાનમાં કામ કરવાનું છે, જેથી તમે આવો. એ સમયે આપણા ગુનાના ફરિયાદી રાજસ્થાન હતા. ત્યારબાદ રાજસ્થાનથી જ્યારે તે પરત આવ્યા ત્યારે જે મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો એ મોબાઈલ નંબર પર ફોન કરેલો કે ભાઈ જે આપે મને કીધું હતું ફર્નિચરનું કામ કરવાનું છે, તો આપ મને મળો. એમ કરીને જે આપણા ફરિયાદી છે હાલના ગુનાના એ હીરાબાગ પાસે જાય છે. હીરાબાગ પાસે 3 અજાણ્યા માણસો એને મળે છે અને તેની સાથે વાતચીત કરે છે કે ભાઈ આપણે કામરેજ ખાતે એક મકાન બનાવવાનું છે, ત્યાં આગળ જઈએ, ત્યાં આગળ મકાન જોઈ લો. એમ કરીને એને એક ઇનોવા ગાડીમાં ત્યાં આગળ લઈ જાય છે. ત્યાં એક ચાલતી સાઇટમાં દેખાડે છે કે ભાઈ આ મકાનમાં ફર્નિચરનું કામ કરે છે. એ દરમિયાન એને મારકૂટ કરે છે, એનો મોબાઈલ ઝડપી લે છે અને મોબાઈલમાંથી જે ગૂગલ પે અને પેટીએમના QR કોડ અને યુઝર પાસવર્ડ લઈ લે છે અને જુદા જુદા એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરે છે. એમ કુલ 99,000 રૂપિયાનું ટ્રાન્સફર કરે છે. એક મોબાઈલ અને એના ખીચામાં જે 100 રૂપિયા હોય છે એની લૂંટ ચલાવે છે. આ મુજબનો ગુનો કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો. ત્યારબાદ આ ગુનાને ડિટેક્ટ કરવામાં આવેલો અને હાલ કુલ 2 આરોપી આ ગુનાના કામે પકડાયા છે. એક કમલેશ સીસારામ જાટ અને એક સોનુ સોઈન. આ બંને આરોપીની ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જે મુખ્ય આરોપી છે કમલેશ, એના ઉપર રાજસ્થાનમાં ફાયરિંગનો ગુનો દાખલ થયેલો છે. લાલગેટ પોલીસ સ્ટેશનમાં 307નો ગુનો દાખલ થયેલો છે. તડીપાર પણ થયેલો છે. અને જે બીજો આરોપી છે સોનુ સ્વાઈન, એના વિરુદ્ધ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને ગુજસી ટોક હેઠળ પણ એના વિરુદ્ધ કાર્યવાહી થઈ છે અને હાલ એ ગુજસી ટોકના ગુનામાં જામીન ઉપર છૂટેલો છે અને આ ગુનાને અંજામ આપ્યો છે. આ બંને આરોપીઓની કાયદેસર ધરપકડ કરેલ છે અને ત્રીજો આરોપી જે અમદાવાદનો છે તેને શોધવા માટે પણ પોલીસની ટીમ અમદાવાદ ખાતે જતી રહી.